માર્કેટ ઘાટ ફરી લીધું આપણે બધું વાતાવરણની મજા લઈ લીધી. પલળી જાય વરસાદના ઝરણામાં પલળી જઈએ. હવે નીકળી ગયા ભીમાશંકર જવા. ભીમાશંકર 80-90 કિલોમીટર હોય ને જઈએ. આ દર્શનનો વારો આવીએ તો સારું. આ દર્શન કરી લેવા ગમે તે થાય પહોંચી જવું ફરતે દર્શન કરી લેવા. ભીમાશંકર જવાની જગ્યા 2-4-90 કિલોમીટર એટલે આ રસ્તા પ્રમાણે 4 કલાક જેવું તો થશે. કારણ કે રસ્તા બહુ ઓલા એવા હોય ને એટલે ઓફ રોડિંગ બહુ આવવા 4 कलाक જેવું થશે. भीमाशंकर पहुँची ये गर्दन घाट का नाम सुना है. ये गर्दन घाट, ये है गिर गर्दन घाट. ये पूरा गिर गर्दन घाट है. ये पूरा गिर गर्दन घाट का है. यहाँ अपनी गाड़ी घूम करके ऐसे लटका पूरा गिर गर्दन घाट. भाई स्वराज्य संकल्प श्रीमंत शहाजी राजे भोसले प्रवेशद्वार. मराठी माहिती आहे चांगला. मला मराठी माहिती आहे, सब माहिती आहे. आगे से सर्कल आएगा कि वो आएगा? हाँ ठीक है. वो पकड़ के रखना है दादा. आए ना नाव. हाँ આપણે ખવડા ઉભા થઈ ગયા બાઇક ના खवड़ा लिया. जाने के बाद पेट्रोल फुल कर लो. ये है फुल कर दिया. अभी ये चलेगा 400-500 किलोमीटर. एवरेज क्या है? एवरेज 20-22 350 450. हाँ किधर से आए? गुजरात से. अरे बाप. अभी तो और आगे जाना है. टाइम मिलते घूमने का क्या दादा है? ये दादा के जितनी उम्र हो जाए घूमने नहीं मिलता है. अभी दादा बैठते आराम से कुर्सी पे. हाँ दादा सही है. 37 वर्ष आले ना. हाँ इथं दादा 1400 कर दो. हाँ हाँ हो गया रेडी. चलेगा दादा. हाँ 89 पासून आहे इथं. हम तो धीरे बढ़ाओ. તમારી પટ્ટી વાળા ભીમાશંકર ભીમાશંકર.
હા હા બીજી જગ્યાએ. જંગલ ચાલુ થઈ ગયું ભીમાશંકર. હા દેવા ભીમાશંકર જવાનું જંગલ ચાલુ થઈ ગયું. ભીડ તો હશે જ ને, પબ્લિક જ એટલી દેખાય ને. હા પણ અહીંયા આ જ્યોતિર્લિંગે બહુ ભીડ હોય અમે ભીમાશંકર અમે બહુ ભીડ હોય હતી. હા એટલે ભીમાશંકર ભીડ બહુ હોય. તો આપણે પહોંચી ગયા ભીમાશંકર પહોંચી ગયા છીએ. મંદિર બતાવી દેખાયું જ નહીં. જો એ આ મંદિર જો દેખાય હો મને નકલું ધૂંધળું મંદિર દેખાય. એકબીજાના મોઢા દેખાય એવા નહીં. લાઈન થી આમથી ચાલુ થાય કિલોમીટર 2 કિલોમીટર જે ખાલી ગોળ ગોળ જ ફર કરવાનું હોય. અત્યારે 4-5 છેલ્લા વાગ્યા 4 વાગ્યા રાતે 9 વાગ્યા સુધી નંબર આવે તો આવે એવું કામકાજ છે બધું. ભીડ બહુ હોય. પબ્લિકના 5-5 કિલોમીટર આગળ ગાડીઓ મેલી. અત્યારે પબ્લિક એટલી હોય ને 5 કિલોમીટર બહાર જ ગાડીઓ મેકાઈ દે. 5 કિલોમીટરથી હેડે નહીં આવવાનું, અહીંથી 2 કિલોમીટર 3 કિલોમીટર લાઈનમાં ઉભું રહેવાનું. ત્યાં તમારા દર્શન આવો. આખો દાડો આવી જાય. સવારે આવ્યો ને તો રાતે બહાર નીકળો એવું હોય. અને વાતાવરણ તો એવું હોય ને એકબીજાની શકલ માન દેખાય એવું હોય. હોમ હમી ગાડીઓ તો દેખાય, ગાડીઓ બાડીઓ હમે કશું દેખાય નહીં. લાઇટો બાઇટો એવું હોય ને એકબીજાની શકલ માન દેખાય. ભીમાશંકર પહોંચી જઈએ અમે. 2 પહેલાં પહોંચી ગયા. ઓલા 2 જણા પાછળ આવે એટલે દર્શનની લાઈનમાં લાગી જવું. આજે દર્શન કરવાના થાય. ભીમાશંકર દર્શન કરીને રિટર્ન થવું હોય. સારી હોટલમાં તો હોટલમાં રોકવું હોય. નકર ટેન્ટિંગનું સેટિંગ થાય. જગ્યા જોતાં જોતાં આવીએ 40 કિલોમીટર 50 કિલોમીટર ઉપર પહાડોમાં આવીએ પણ જગ્યા મળતી નહીં. જોતા જાય હતા પણ એક એવી જગ્યા જ નહીં રોકાયું. એટલે આટલામાં ચોક હોટલ મળે ઠીક છે. નકર રાતે ખેંચવાનું થાય 50 કિલોમીટર નીચે ઉતરીને હાઈવે ઉપર ચોક જગ્યા ગોતવી પડશે. એ જગ્યા ટ્રેનની મળે તો ઠીક છે. નકર પછી હાઈવે ઉપર હોટલ બોટલ હારી રાખીને આરામ કરો. બાકી આ દર્શનની લાઈનમાં જોડાઈ જાય. ઓલા બેની રાહ આવે એટલી વાત હ સીધા લાઈનમાં જોડાવાની થાય. લાઈનમાં જોડાઈને દર્શન કરી લેવા. દર્શન કરીને પછી આગળ વિચારીએ કેન્ટીન કરવી કે હોટલ લેવી શું કરવું. આપણે ભીમાશંકર મંદિરે જઈને આવ્યા. ભીમાશંકર પડ્યા મસ્ત 4-5 કલાક 5-6 કલાક 5-6 કલાક થયા. 5 કલાક થયા સમજો. બહાર નીકળતા બીક લાગી જાય. દર્શન મસ્ત એવા થયા ને એ 5 કલાક આપણા વસૂલ. પછી બહાર નીકળ્યા એક બાજુ અંધારું, વરસાદ, ધુમ્મસ, કશું દેખાતું નતું. એથી જે 5 કિલોમીટર કાપ્યા ને પરણે કાપ્યા. હજુ મરદના ફાળિયા બને 40 કિલોમીટર આવું જ છે 40-45 જંગલ પાર કરવાનું. ફૂલ ઓનલી જંગલ. ભગવાન માતાની દયા રે ભૂલા ના પડીએ તો બાર પાર પડશે. નકર આખી રાત રખડશું આટલા બરાબર પડ્યા તો આખી રાત ગોળ ગોળ ફરવાનું થશે. ભગવાન માતાજી દયા થાય ભૂલા ના પડવા જોઈએ બીજું કોઈ નહીં. શોર્ટકાવ હેડો હવે 40 કિલોમીટર કાપવાની વાત કરો. નીચે જઈને મસ્ત હોટલ રાખીને ઊંઘીએ કોરા થઈએ. હા મહારાષ્ટ્ર ફર્યા હરિહરગઢ ફોટે જે ચડ્યા. બીક નહીં લાગી એટલે આજે બીક લાગી ભીમાશંકરે. રસ્તા એવા ના પૂછો વાત. આખું જંગલ આવતા રસ્તા 4 વાર ભૂલા પડ્યા હતા થોડા દાડે એટલી પબ્લિક વચ્ચે. અત્યારે તો જતા છીએ 2 બાઇક એકલા કોક વચ્ચે ગાડીઓ મળે. અમારે તો માણસો પૂછતા આવ્યા. અત્યારે ભીડો પાર પડે તો સારું હોય. બાકી ઉપર છે રોકાય એવું નહીં. ટેન્ટિંગ ને બેન્ટિંગ બધું હોય પણ વરસાદ જ એટલો હોય કે કોઈ જગ્યા જ નહીં. તો નીચે જ્યાં વખત છૂટકો નહીં. જેમ તેમ કરીને 35-36 કિલોમીટર કાપવાની વાત છે. ધીરે ધીરે કરી લઈએ. વરસાદ એટલો હોય કે ના પૂછો વાત. વરસાદ હાલ બંધ થયો. ફૂલ વરસાદ ચાલુ છે. ગાડી વાળો કાપવાની વાત છે. 12 વાગે 1 વાગે જવાનું હોય. આખું જંગલ પાર કરવું પડશે. શંકર આવો તો ધોળા પાછું પૂછો જવું ખરું કરવા જેવું નહીં. ખરું કરો એટલે મળશે. અમે આજે તો વહેલા આવી ગયા. બપોરના 3 વાગ્યાના આવી ગયા પણ બપોરે 3 વાગ્યાના લાઈનમાં ઉભા. શુક્રવાર હતો એ. બપોરે 3 વાગ્યાના લાઈનમાં ઉભા હતા. એ રાતે 8-8 બહાર નીકળી ગયા. 8 બહાર નીકળે એવા ના હજુ ખાધી નહીં હવાનું. બાકી આના માટે દર્શન કરવા સવારે વહેલું આવી જવું જોઈએ. 5 થી 6 કલાક 6 થી 8 કલાક મિનિમમ. તો ટાઈમ પર શનિ આવ્યા કાં તો સોમવાર આવ્યા.
10 કલાક કરી લેવા. સવારેથી લઈને સાંજના. સવારે 7 વાગે ઉપર તો હજી 7 વાગે બહાર નીકળો એટલી લાઈન. એટલો ટાઈમ તો ફિક્સ કરી દેવા બધા. એવા રસ્તો ગોતતા એના ગાડીઓ પાછળ જઈએ ધીરે ધીરે. હા એવું નહીં કે સીધો રસ્તો હવે જે પહાડો ઉપર પહાડ 35-36 કિલોમીટર પહાડ નીચે ઉતરવાનો હોય સિંગલ પટ્ટી રસ્તો વળાંકો વાળો એટલે વળાંકો વરસાદ હાથમાં બહુ સારું પડે. 2 કિલ જેવા અહીં અમે કિલો તો પાર પાડી દીધી ગમે તે થાય થોડી યાર નથી થશે બાકી કિલો પાર પાડી દેવાનું પડે. રસ્તો પાર પાડી દીધો હો બરાબર જય બા. રૂમ મળી ગયો મસ્ત એન્ડ કેન્સલ રાખ્યો ભેગું થાય એવું નહોતું રાખી લીધો રૂમ મસ્ત વ્યવસ્થિત રૂમ મળી ગયો. બાઇકમાં લગેજ બગેજ કાઢીએ રૂમમાં લાઈન ટ્રાન્સફર કરીએ એના પહેલાં પેટ પૂજા કરી લઈએ કારણ કે વાગી ગયા 11 હોટલવાળાએ કરી દીધી બંધ ખાલી અમારે એકલા માટે બેસીને છેલ્લો ઓર્ડર અમારો હો એટલે પહેલાં ખાવાનું પતાવી દઈએ પછી રૂમમાં આરામ કરીએ થોડો ઘણો આરામ કરી લઈએ. સવારે કોઈ જલ્દી નહીં તો શાંતિથી ઉઠવાનું હો. હવે આગળની ટ્રીપ કન્ટિન્યુ થાય તો કરવી હો કન્ટિન્યુ કરવાનું થાય તો જવું હો કાલે હવે માથેરન કાં તો મહાબલેશ્વર કાં તો લોનાવાલા જઈ બા લોનાવાલા ને કાલ જઈએ હવે બાકી આજ તો ફૂલ આરામ છે. રૂમ મળી ગયો એકદમ મસ્ત બાલ્કની વાળો મોટી બાલ્કની નીચે મોટું પાર્કિંગ છે જમવાની ખાવા પીવાની સુવિધા સારી છે. હોટલનું નામ છે હોટલ વૃંદાવન. રૂમ બૂમ સારો કમ્પ્લીટ હ પ્રાઇઝ સારી હ એટલું બધું મોંઘું પડે એવું નહીં. જયભા કહેતા હતા આગળ નહીં મળે પણ મળી ગયો કુદરતની કરામત બરાબર ને દયા હા દાદાની મળી ગયો. બોલો ખાવાનું મંગાવી દીધું ખાવાનું આવી ગયું આપણે મસ્ત મસ્ત કરીને આવી ગયા પનીર મસાલા રોટલી મજા આવી નહીં શું કહેવાના ચપાટી કીધી તંદૂરી હ તંદૂરી આવી બરાબર જોઈએ બાકી હવે કેવો ટેસ્ટ ને એવું દર્શન જેવા થયા દર્શન સુપર થઈ ભીમાશંકર દર્શન થઈ ગયા 3 દાડા દર્શન ના થાય 3 દાડા હવે દર્શન ના થાય હા તો ફૂલ ભીડ હા શનિ રવિ અને સોમ 3 દાડા દર્શન ના થાય. પબ્લિક 10 વાગ્યા અત્યારે પબ્લિક 12 આવીને બેસી જઈએ કાલ સવાર સુધી 11 વાગ્યા સુધી 3 થી 4 કિલોમીટરની લાઈન થઈ જશે. એ દર્શન કરવા માટે તમારે ઓછામાં ઓછા 10 થી 11 કિલોમીટર ઉપર પડે. બાકી ખાવાનું આવી ગયું આપણે દાલ તડકા મંગાવીએ જય બાદ ઘર ગયા લફા લફ ભૂખ્યા થઈ ગયા ચાંદના ખાવું કરતા હતા ખવડાવી દીધું હો. પનીર મસાલા હો ખાવાનું અહીંયા પનીર ને નોનવેજ ને બધું સસ્તું હોય બાકી વેજ ખાવું હોય તો ખીચા ઢીલા થઈ જાય તમારા. વેજની સબ્જી સેવ મસાલા તો આપણે 50, 60, 70, 80 રૂપિયામાં ખાતા હોય સીધા 200-210 રૂપિયા વેજના. પનીરના 150 રૂપિયા કે અલગ લેવલનું બધું વસ્તુ ચાલે હ. વેજ તો ખોય એટલે પિક્ચર પૂરું વેજ ખવડાવે. રોટલી તો મળતી જ નહીં જોવા તો તંદુરી રોટલી માન તમે રિક્વેસ્ટ કરો ત્યાં કોઈક રોટલી બનાવ્યા બાકી તો બોલે કે બાદમાં દાદા અરે આઉટ થઈ ગયું મારું બરાબર પડે બે જણા સક્કર ચેલા ગોડા આવી ગયો જમણી બાજુનો ભાગ આખો લઈ લીધો ટેન્શન કહી ગયો રેનકોટ આખો ફાટી ગયો એ જગ્યા ફાડ્યો યાદવાની સ્ટાઇલ જોયું તો થોડું આગળ જતા રહો તમે 3-4 જગ્યા બાકી મોટી એક જગ્યા રહી તો 25 કિલોમીટર હેડવાનું એ બધું જવાનું બરાબર હેડવાનું બહુ કાલ હવે 2 દાડા હાજા થઈએ ને તો હેડી જવાનું સંજયભાઈ બરાબર નકર આપણે અહીંથી જતા રહીએ પાછા વાઇન્ડ અપ થશે આપણું ભલે બધું બહુ ફર્યા તો વાગ્યું દુખાય પણ મજા આવે બાકી તો શું બેઠો ટેન્શન લાલ ગુમ થઈ ગયો ભાઈ નહીં પડ્યા નમી ગયું બાઇક અમારા ઉપર પડ્યું એટલે થોડું વાગી ગયું બેઠા મારે કેડો ઉપર બીજાનું અમે સારું કરવા જઈએ બીજાનું સારું કરવા જાય ને એમાં થોડું લોચા થઈ ગયા. આગળ મમ્મી સાધન હતું અમે દબાવી ગયા ને એમાં થોડા લોચા થઈ ગયા ખાલી ધાર ઉપર આવી ગઈ. બાકી કાલ સવારે મજબૂત એવું કહીએ કાલ સવારે હાજર થઈ જાય મરદ નું ફાડ્યું પહા દોડશું ઠેલા વેલા બોલી થઈ ગયું મળી જાય હું ઘરે અમારે બીજું શું થાય સંજય ઠેલા વેલા બોલી બાકી હવે મસ્ત સંજય હોઈ જઈએ ખાવાનું આરામ કરવાનો બહુ મસ્ત સ્પ્રે મારો મૂનો સ્પ્રે મારી દઈએ બાકી હવે શાંતિ હોઈ જઈએ સવાર સુધી મજબૂત આરામ કરીએ સવારે સારું થઈ જાય તો આગળ વધુ નકર સીધા કે બરાબર ને બરાબર ક્યાંથી દાખલ બાખલ થઈ જઈએ